જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. હવે જે સમરસ હોસ્ટેલ છે એની અંદર એડમિશનની જે પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે. સમરસ હોસ્ટેલ જે છે એ ગુજરાત સરકારની એક પહેલ છે કે એની અંદર વિદ્યાર્થીઓ છે એને ફ્રી રહેવાનું અને જમવાનું જે સુવિધાઓ છે એ આપવામાં આવે છે. હવે આની અંદર કયા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે, કેવી રીતે આનો લાભ મળે છે, કેટલા શહેરોની અંદર સમરસ હોસ્ટેલ સુવિધા છે ઉપલબ્ધ છે અને સમરસ હોસ્ટેલ સુવિધાની માહિતી તમને સંપૂર્ણપણે કેવી રીતે મળી શકે, આની અંદર ફોર્મ કેવી રીતે ભરવાનું છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે બહાર ગામથી શહેરની અંદર કોલેજ અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ છે એને મફતની અંદર રહેવાની સુવિધા આપતી સમરસ હોસ્ટેલની અંદર પ્રવેશની પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે. હવે બહાર ગામથી શહેરમાં કોલેજ અને ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલની અંદર મફત રહેવાની અને જમવાની સુવિધા છે આપવામાં આવે છે. ત્યારબાદ રાજ્યભરના જુદા જુદા 11 શહેરોની અંદર જે સમરસ હોસ્ટેલ છે એ આવેલી છે. આ માટે પ્રવેશ ફોર્મ ભરવાની જે શરૂઆત છે થઈ ગઈ છે અને ફોર્મ છે એ સંપૂર્ણપણે તમારે ઓનલાઈન ભરવાનું છે. ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 20 જૂન 2024 છે અને 20 જૂન સુધી છે વિદ્યાર્થીઓ આની અંદર ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકે છે. અને ત્યારબાદ જેટલી પણ એપ્લિકેશન્સ આવેલી હોય ત્યારબાદ મેરિટના આધારે પ્રવેશ છે એ આપવામાં આવતા હોય છે. હવે કોલેજની અંદર સ્થાનક, સ્નાતક, અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોની અંદર અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ છે એને વર્ષ 2024 અને 25ના શૈક્ષણિક વર્ષ માટે 20 જૂન સુધીની અંદર એટલે કે 20 જૂનની રાત્રે 12 વાગ્યા સુધીની અંદર ઓનલાઈન અરજી છે કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એક ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને અરજી છે એ કરવાની છે. હવે વેબસાઇટની આપણે માહિતી જોઈએ તો samras.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને કોઈ પણ વિદ્યાર્થી જે રસ ધરાવતા હોય એ આની અંદર અરજી છે એ કરી શકે છે. અને આની માટે જો આપણે દસ્તાવેજોની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીના જાતિનો દાખલો, ત્યારબાદ વિદ્યાર્થીના માતા પિતાના આવકનો દાખલો, વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના હોય છે. આની જે અરજી છે એ સંપૂર્ણપણે ઓનલાઈન થાય છે. ઓનલાઈન પોર્ટલની મદદથી તમે સંપૂર્ણ માહિતી છે એ જોઈ શકો છો. કેટલી સમરસ હોસ્ટેલો છે, આની અંદર પ્રવેશ છે એ કઈ રીતે મળે છે, આની અંદર કેટલી જગ્યાએ કઈ કઈ સુવિધાઓ છે એ ઉપલબ્ધ છે. હવે સમરસ હોસ્ટેલની અંદર પ્રવેશ માટે વિદ્યાર્થીઓ છે એને મેરિટના આધારે પ્રવેશ છે આપવામાં આવશે. અરજી કરનાર વિદ્યાર્થીને ઓછામાં ઓછા 50% માર્ક્સ છે એ મેળવેલા હોવા જોઈએ. 50%થી ઓછા માર્ક્સ હોય તો એ લોકો આની અંદર અરજી છે એ નથી કરી શકતા. અગાઉ જો સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ લીધો હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓને પણ ફરજિયાત ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે. એટલે કે અગાઉ તને સમરસની અંદર જો મળેલું છે એડમિશન તો રિન્યુઅલ માટે પણ અરજી છે એ કરવાની રહેશે. અને ગ્રામ્ય વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એ ગ્રામ દ્વારા પણ અરજી છે એ કરી શકે છે. હવે ત્યારબાદ તમે જાશો તો ગુજરાત સમરસ ની જે વેબસાઇટ છે એના ઉપર જશો તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પર નોટિફિકેશન આપેલી છે કે સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત, શૈક્ષણિક વર્ષ 2024 અને 25. ત્યારબાદ અહીંયાથી તમે તમારું લોગિન આઈડી ક્રિએટ કરી અને તમારું ફોર્મ છે ભરી શકો છો. અહીંયાથી તમે હોસ્ટેલ્સ પણ જોઈ શકો છો, ગેલેરી જોઈ શકો છો, અહીંયાથી તમે કોન્ટેક્ટ્સ પણ ઓનલાઈન કરી શકો છો. તો બધી જ માહિતી તમે આ વેબસાઇટની મદદથી મેળવી શકો છો. ત્યારબાદ આપણે પરિપત્રની વાત કરીએ તો સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમિસ્ટરની અંદર નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમની અંદર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી જે તે ટકાવારીના આધારે યુનિવર્સિટીની અંદર મેળવેલ પ્રવેશ હોય તે ટકાવારીના આધારે મેરિટ ધોરણે પ્રવેશ છે એ આપવામાં આવશે.
વિદ્યાર્થીએ 50% કે તેથી વધુ ગુણ છે એ મેળવેલા હોવા જોઈએ. હવે સમરસ છાત્રાલયની અંદર અગાઉના વર્ષની અંદર જેમણે પ્રવેશ મેળવેલા હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી છે કરવાની રહેશે. ગ્રુપ 2 અને ગ્રુપ 3ના રિન્યુઅલ વિદ્યાર્થી જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષા યુનિવર્સિટીની માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારી છે એની અંદર 55% કે તેથી વધારે ગુણ છે એ મેળવેલા હોવા જોઈએ. જ્યારે ટકાવારીના બદલે ગ્રેડેશન આપવામાં આવતું હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુ સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રુપ 1ના રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે ટકાવારી છે એ 50% રહેશે. ગ્રુપ 1 જે છે એ મેડિકલ તથા તેના સમકક્ષ અભ્યાસક્રમના રિન્યુઅલ વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવવા અરજી છે એ કરી શકે છે. પરંતુ પ્રથમ વર્ષની અંદર પ્રવેશ મેળવતા એટલે કે ફ્રેશ વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલી અલગથી જાહેરાત આપી અને અરજી છે એ મંગાવવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક કે દાવો છે એ કરી શકશે નહીં. વિદ્યાર્થી ઓનલાઈન અરજીના આધારે પ્રોવિઝનલ મેરિટ યાદી છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે અને તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ છે એને વેબસાઇટમાં દર્શાવેલ સમયગાળાની અંદર સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી છે એ કરાવવાની રહેશે. ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત છે કરવામાં આવશે. જો કોઈ છાત્રને ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની અંદર આવેલી ટકાવારી તથા લાયકાત અંગે તફાવત જોવા મળશે તો તેવા છાત્રનો પ્રવેશ છે એ રદ કરવામાં આવશે. હવે સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલી છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો છે એને પ્રવેશ પાત્ર ગણાશે. એટલે કે તમને એડમિશન રાજકોટમાં મળ્યું છે તો રાજકોટની જે સમરસ છાત્રાલય છે ત્યાં જ તમારે અરજી છે કરવાની રહેશે. તમને રાજકોટની અંદર મળેલું છે અને તમે મોરબીમાં કરો તો એવી રીતે નહીં ચાલે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની જે પ્રિન્ટ છે કાઢી અને તેની ખરાઈ છે એ કરી લેવાની રહેશે. અરજીની અંદર કોઈ ભૂલ જણાય તો પોર્ટલની અંદર વિડ્રો એપ્લિકેશન્સનો એક ઓપ્શન છે એની મદદથી જૂની અરજી છે એ રદ કરી અને નવેસરથી અરજી છે એ કરી શકે છે. જાહેરાતની જે અંતિમ તારીખ છે એના બાદ જે અરજી છે એ આપવામાં આવશે તો એની અંદર સુધારા વધારા છે એ કરી શકાશે નહીં. સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઇટ ઉપર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે. વધુની અંદર પ્રવેશ અંગેની કોઈ પણ માહિતી માટે વેબસાઇટ ઉપર દર્શાવેલ સંબંધિત જિલ્લાની અંદર આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક છે એ કરવાનો રહેશે. એટલે કે જ્યાં હોસ્ટેલનું લિસ્ટ દેખાતું હતું ત્યાં તમે જોઈ શકો છો કે કયા જિલ્લાની અંદર કઈ કઈ સમરસ છાત્રાલય આવેલી છે, એડ્રેસ કયું છે અને જો તમને પ્રશ્ન હોય તો તમે તે જિલ્લાનો સંપર્ક છે એ કરી શકો છો. હવે ગ્રામ્ય વિસ્તારના છાત્રો જે છે એ ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી છે એ કરી શકે છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવી જ નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.